અમે આજે કકોડો વેણવા જઈશું. તમને કકોડો વેણીને બતાવીશું. એનું શાક પણ બનાવીશું. તમે જોજો આજે વિડીયો અમે બતાવશે કકોડો કેવી રીતે વેણાય અને કેટલું જોખમ હોય એ પણ તમને બતાવીશું. આ હડકાયા બાવળ ઉપર ચડી જાય છે. આવા તો કોટા હોય તો પણ કકોડો વેણે છે. અમારા ગામડાવાળાને કકોડો બહુ ભાવે એટલે તેમાં શેરવાળા તો વેસાતા લાવીને ખાઈ ગયે. પણ અમારા માણસો બધા ચડી રહ્યા છે. કોઈ લેબડા ઉપર ચડી રહ્યા છે. કેમેરામેન બતાવો. કકોડો વેણી રહ્યા છે. અમે તમે કકોડો વેણીને તમને બતાવીશું કેવા કકોડાનું શાક થાય ને કેવા કકોડાની મજા આવે. ઓર ખાવાની ઓર મજા આવે અને વેણવાની પણ મજા આવે. પણ એક જોખમ પણ રહેશે. અમે આટલાથી કકોડા વેણતા વેણતા પડી જાય. કોઈ મા બાપ છોકરાને કકોડા વેણવા મૂકે રેઢા તો આટલેથી પડી જાય તો પણ કકોડામાં જોખમ પણ રહે છે. એના કરતાં એક સલાહ આલું છું કે વેસાતા લાવીને કકોડો ખાવા. કેમ કે આવા હડકા બાવળ ઉપર જો આ ભાઈ ચડી રહ્યો છે તો એને જોખમ કેટલું હશે એના જીવને. કોઈ હરફ હોય, કોઈ જનાવર જીવજંતુ ઘણા મોટો હોય તો કરડી જાય તો કકોડો આપણે કેટલામાં પડે એ પણ આપણે જોવું. એના કદમ પબ્લિકને મારા મિત્રોને કહું છું કકોડો વેસાતા લાવી અને ખાવો ફરજિયાત છે. વેણવા આવું જોખમ લેવું ને. ગાઈસ કકોડો વેણી જાય વેણીને પાથરા હવે નીકળવાની કરી દઈશું. ચાલો હવે કકોડો આપણે વેણી રહ્યા છો પેલા. ચાલો હવે આપણે શાક બનાવીશું અને કકોડો ખાઈ લઈશું. આટલા કકોડો તો લોટ થઈ ગયા. કાલે વાત જી હળો. ચાલો આવતા રહો મિત્રો. આપણે હવે કકોડો બનાવવાની શાક બનાવવાની તૈયારી કરીએ. થોડા હેડે જ આપે કકોડો વેણો ખાલી વાત નહીં આવે. જો આળો પડે છે અને અંદર કોઈક જનાવર હોય તો પણ અમે તો આ જોખમ ભર્યું કકોડો વેણો નીકળી પડ્યા છીએ. ચલો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, ફોલો કરજો અને કોમેન્ટ કરજો. અને કોઈને કકોડો જોતો હોય તો 10 કોમેન્ટ કરજો અને વિડીયો 10 જણાને શેર કરજો. તો અમે હોમ ડિલિવરી પણ કકોડાની ડિલિવરી પણ કરાવીશું. શું કહેવું છે તમારું? લે કરાવીશું. અમે આવી જાય ફાઇનલી આ કકોડો વેણીને અને આ કકોડો સોલવા પણ ભીજી પડ્યા છે. જોઈ લાવો કકોડો. આમાં કકોડો છે સારામાં સારો. કોઈને જોતો હોય તો લાઈક ને ફોલો કરજો. તો અમે તમારા હોમ ડિલિવરી તમને કીધું તું કરાવી આપશું. અને આજે કકોડાનું શાક થશે પણ ખાવા બનાવશે તમને નહીં બતાવો. કેમ કે જમવાનું તો અમારે એકલાનું જ છે. ઓકે, લાઈક ને ફોલો કરજો.